અમદાવાદ સહિત રાજ્યભરમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ઠંડીથી રાહત મેળવવા લોકો હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરતા હોય છે। અમદાવાદના અલગ અલગ ગાર્ડનમાં વહેલી સવારથી લોકો કસરત કરવા આવે છે, બાદમાં આવા ડ્રિંક્સ લેવાનું પસંદ કરે છે। આવા ડ્રિંક્સ ન માત્ર ઠંડીમાં થોડી ગરમીનો અનુભવ કરાવે છે, પરંતુ આરોગ્ય માટે પણ ફાયદાકારક છે। બીટ, પાલક, મકાઈ, આમળા, સરગવાના જ્યુસ વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જેથી આખો દિવસ તાજગી અનુભવાય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો છે કે જે આ શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હેલ્ધી ડ્રિંકનો ઉપયોગ કરતા હોય છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં। જો કે શિયાળામાં લોકોને શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે, તો એ સમય દરમિયાન આજે હેલ્ધી ડ્રિંક્સ છે તે ખૂબ જ કારગત નીવડે છે। જો કે અહીંયા આગળ તમામ પ્રકારના હેલ્ધી ડ્રિંક્સ મળે છે, જેમાં નીમ છે, કરેલા છે, વીટ ગ્રાસ છે, આ સિવાય ફ્રૂટ જ્યુસ પણ અહીંયા આગળ મળે છે, ગ્રીન વેજીટેબલનો પણ અહીંયા આગળ સૂપ મળે છે, એટલે કે આયુર્વેદિક ડ્રિંક પણ અહીંયા આગળ મળે છે, જેમાં આદુ અને આમળાનો ઉપયોગ કરવામાં આવે છે। આ સિવાય આપ જોઈ રહ્યા છો, કારણ કે શિયાળામાં ગ્રીન વેજીટેબલ સૌથી વધુ આવતી હોય છે, એટલે કે પાલકનો જે જ્યુસ છે તે પણ અહીંયા આગળ લોકો પીતા હોય છે। આપણી સાથે કૌશિકભાઈ છે। વર્ષોથી અહીંયા આગળ જેટલા પણ લોકો પ્રહલાદનગર ગાર્ડનમાં આવે છે, વોકિંગ માટે આવે છે ને ત્યારબાદ તે તમામ લોકોને આ હેલ્ધી ડ્રિંક્સ તેઓ આપતા હોય છે। કૌશિકભાઈ, આ સિઝનમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કયા કયા પ્રકારના સૂપ આપ બનાવતા હો છો? ખાસ કરીને મારી વેરાયટીમાં પમ્પકિન અત્યારે વેરાયટીમાં નવી શરૂ કરી છે। પમ્પકિનના સૂપ છે, વેજીટેબલ મિક્સ સૂપ છે, બધા અલગ, આલમંડ બ્રોકલી છે, પછી ઝુકીની છે, લેક્ટસ છે, બધા અલગ અલગ પ્રકારના છે, દૂધી સરગવાના સૂપ છે, મોરિંગાના સૂપ હોય છે, પછી એ સિવાય ગણીએ તો ગાજર બીટના સૂપ હોય છે, ઘણા બધા સૂપ ચાલે છે અત્યારે અહીંયા। મારી પાસે લગભગ 60-70 પ્રકારની વેરાયટી હોય છે અલગ અલગ। ડાયાબિટીસના પેશન્ટ માટે કયો આમ ડ્રિંક આપ આપતા હોવ છો? એની માટે વધારે પ્રિફર કરી લીમડો અને કાલા પ્રિફર કરીએ છીએ અમે વધારે। એ સિવાય ઘઉંના જવારા છે, આદુ, આમળા, હળદર છે, બધા જ્યુસ પીવે છે બધા। સૌથી વધારે લોકો કયા હેલ્ધી ડ્રિંક્સ પીતા હોય છે? વધારે વેજીટેબલ જ્યુસીસ અને ખાસ કરીને સૂપ વધારે પીવે છે મારે ત્યાં આવીને। મારી રૂટમાં વેરાયટીમાં મશરૂમનો સૂપ મારી વેરાયટી ખાસ પ્રિપેર કરે છે બધા। પછી દૂધી સરગવો છે, ગાજર બીટના સૂપ છે, બધા અલગ અલગ પીવે છે બધા। જેટલા પણ હેલ્થ કોન્શિયસ લોકો અહીંયા આગળ આવતા હોય છે, તેમના માટે અલગ અલગ પ્રકારના આ જે ડ્રિંક્સ છે તે આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે વેજીટેબલ નો જે સૂપ બનાવવામાં આવે છે, અને સાથે જ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જેટલા પણ લોકો આવે છે તેમના માટે સ્પ્રાઉટ્સ પણ આપવામાં આવે છે। જો કે 70થી 80થી પણ વધુ જે હેલ્ધી ડ્રિંક્સ છે કે જે તમામ હેલ્થ કોન્શિયસ લોકોને પીરસવામાં આવતા હોય છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।